હેલો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે દિવાળી કેમ ઉજવાય છે, એનું આધ્યાત્મિક મહત્વ શું છે, એવા અલગ અલગ 9 જેટલા પોઈન્ટ્સનો ડિટેલમાં અભ્યાસ કરશું. ચલો આપણે શરૂ કરીએ. ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ. ભારત ઘણા તહેવારોનો દેશ છે. પીપલ ઓફ ડિફરન્ટ રિલિજન્સ સેલિબ્રેટ મેની કલરફુલ ફેસ્ટિવલ થ્રુ આઉટ ધ યર. ડિફરન્ટ રિલિજન્સ યાની અલગ અલગ ધર્મો, થ્રુ આઉટ ધ યર યાની સમગ્ર વર્ષ દરમિયાન. વિવિધ ધર્મના લોકો આખા વર્ષ દરમિયાન ઘણા રંગીન તહેવારો ઉજવે છે. અમંગ ઓલ ધીસ, દિવાળી ઇઝ માય મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ. આ બધામાંથી દિવાળી મારો સૌથી પ્રિય તહેવાર છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. તેને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. દિવાળી બ્રિંગ્સ હેપીનેસ, જોય એન્ડ બ્રાઇટનેસ ઇન્ટુ એવરીવન્સ લાઈફ. દિવાળી દરેકના જીવનમાં ખુશી, આનંદ અને તેજ લાવે છે. It teaches us that light always wins over darkness and good always wins over evil. Always यानी हमेशा, wins यानी विजय થાય છે, darkness यानी અંધકાર, good यानी અહીંયા સત્ય માટે ઉલ્લેખ થયો છે અને evil यानी અસત્ય. તો તે આપણને શીખવે છે કે પ્રકાશનો હંમેશા અંધકાર પર અને સત્યનો હંમેશા અસત્ય પર વિજય થાય છે. Why Diwali is celebrated? દિવાળી કેમ ઉજવાય છે? There are many stories behind the celebration of Diwali. દિવાળીની ઉજવણી પાછળ ઘણી બધી વાર્તાઓ છે. In North India, ઉત્તર ભારતમાં, people celebrate Diwali to welcome Lord Rama, who returned to Ayodhya after 14 years of exile. Exile यानी વનવાસ. ઉત્તર ભારતમાં લોકો ભગવાન રામનું સ્વાગત કરવા માટે દિવાળી ઉજવે છે, જેઓ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. He defeated the demon king Ravana and came back with his wife Sita and brother Lakshmana. Defeated यानी हराव्યું, came back यानी પાછા આવ્યા, demon यानी રાક્ષસ. તેમણે રાક્ષસ રાજા રાવણને હરાવ્યો અને તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પાછા આવ્યા. People of Ayodhya welcome them by lighting rows of diya, earthen lamps. Earthen lamps यानी માટીના દીવા. અયોધ્યાના લોકોએ દીવોની હારમાળા, માટીના દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. In Gujarat, Diwali is celebrated to worship goddess Lakshmi, the goddess of wealth and prosperity. Worship यानी पूजा करवी, goddess यानी देवी, wealth यानी संपत्ति, धन, prosperity यानी समृद्धि. ગુજરાતમાં દિવાળી ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે. In West Bengal, people worship goddess Kali on this day. પશ્ચિમ બંગાળમાં લોકો આ દિવસે માતા કાલીની પૂજા કરે છે. ઇન સિખ રિલિજન, દિવાળી માર્ક્સ ધ રિલીઝ ઓફ ગુરુ હરગોવિંદજી ફ્રોમ પ્રિઝન. શીખ ધર્મમાં દિવાળી ગુરુ હરગોવિંદજીની કેદમાંથી મુક્તિના દિવસ તરીકે ઉજવાય છે. ઇન જૈનિઝમ, ઇટ માર્ક્સ ધ ડે લોર્ડ મહાવીર અટેન્ડ નિર્વાણા લિબરેશન. જૈન ધર્મમાં આ દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ યાની મોક્ષ પ્રાપ્ત કરવાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. Diwali is a festival of faith, joy and spiritual victory for everyone. Faith यानी विश्वास, श्रद्धा, joy यानी खुशी, आनंद, spiritual victory यानी आध्यात्मिक विजय. તેથી દિવાળી દરેક માટે શ્રદ્ધા, આનંદ અને આધ્યાત્મિક વિજયનો તહેવાર છે. Preparations for Diwali. દિવાળીની તૈયારી. People start preparing for Diwali many days before the festival. Before यानी પહેલા. લોકો તહેવારના ઘણા દિવસો પહેલાથી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દે છે. They clean and decorate their houses beautifully. તેઓ પોતાના ઘરોને સુંદર રીતે સાફ કરે છે અને શણગારે છે. Walls are painted, furniture is polished and everything looks new and fresh. દિવાલો રંગવામાં આવે છે, ફર્નિચરને પોલિશ કરવામાં આવે છે અને બધું નવું અને તાજું લાગે છે. People make rangoli at the entrance of their homes with colorful powders and flowers. લોકો પોતાના ઘરોના પ્રવેશદ્વાર પર રંગબેરંગી પાવડર અને ફૂલોથી રંગોળી બનાવે છે. Markets are full of sweets, diyas, lights and gifts. બજારો મીઠાઈઓ, દીવા, લાઇટ્સ અને ભેટોથી ભરેલા હોય છે. Everyone buys new clothes, utensils and jewelries. Utensil यानी વાસણો, જ્વેલરી यानी ઘરેણાં. દરેક જણ નવા કપડાં, વાસણો અને ઘરેણાં ખરીદે છે. The air is filled with happiness, excitement and festive energy. વાતાવરણ ખુશી, ઉત્સાહ અને ઉત્સવની ઉર્જાથી ભરેલું હોય છે. 5 days of Diwali. દિવાળીના 5 દિવસો. First, ધનતેરસ, the first day of Diwali. ધનતેરસ દિવાળીનો પ્રથમ દિવસ. People buy gold, silver or new utensils for good luck. લોકો સુખ સમૃદ્ધિ માટે સોનું, ચાંદી અથવા નવા વાસણો ખરીદે છે.
They decorate their homes and light the first few diyas. તેઓ તેમના ઘર શણગારે છે અને પહેલા થોડા દીવા પ્રગટાવે છે. છોટી દિવાળી નરક ચતુર્દશી ધ સેકન્ડ ડે. નાની દિવાળી નરક ચતુર્દશી બીજો દિવસ. It marks Lord Krishna's victory over the demon નરકાસુર. આ દિવસ ભગવાન કૃષ્ણના રાક્ષસ નરકાસુર પરના વિજયને દર્શાવે છે. People light lamps and get ready for the main Diwali celebration. લોકો દીવા પ્રગટાવે છે અને મુખ્ય દિવાળીની ઉજવણી માટે તૈયાર થાય છે. થર્ડ, મેઇન દિવાળી લક્ષ્મી પૂજા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે. મુખ્ય દિવાળી લક્ષ્મી પૂજન સૌથી મહત્વનો દિવસ છે. પીપલ વર્શિપ ગોડેસ લક્ષ્મી એન્ડ લોર્ડ ગણેશા ઇન ધ ઇવનિંગ. સાંજે લોકો દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. હોમ્સ આર બ્રાઇટ વિથ દિયાસ એન્ડ લાઇટ્સ. ઘરો દીવા અને લાઇટ્સથી ઝળહળી ઉઠે છે. ફેમિલીઝ એક્સચેન્જ સ્વીટ્સ એન્ડ ગિફ્ટ્સ વિથ લવ એન્ડ હેપીનેસ. પરિવારો પ્રેમ અને ખુશીથી મીઠાઈઓ અને ભેટોની આપ-લે કરે છે. ફાયરવર્ક્સ એન્ડ સ્પાર્કલર્સ ફિલ ધ નાઇટ સ્કાય વિથ કલર્સ. ફટાકડા અને તારામંડળ રાત્રિના આકાશને રંગોથી ભરી દે છે. ફોર્થ, ગોવર્ધન પૂજા ધ ફોર્થ ડે. ગોવર્ધન પૂજા ચોથો દિવસ. પીપલ રિમેમ્બર લોર્ડ કૃષ્ણ હુ લિફ્ટેડ ધ ગોવર્ધન હિલ ટુ સેવ વિલેજર્સ ફ્રોમ રેન. રિમેમ્બર યાની યાદ કરે છે, લિફ્ટેડ યાની ઊંચક્યો, ગોવર્ધન હિલ યાની ગોવર્ધન પર્વત, વિલેજર્સ યાની ગ્રામ લોકો. લોકો ભગવાન કૃષ્ણને યાદ કરે છે જેમણે ગામ લોકોને વરસાદથી બચાવવા માટે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. ડિલિશિયસ ફૂડ ઇઝ ઓફર્ડ એઝ અ અન્નકૂટ. ડિલિશિયસ યાની સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ ભોજન અન્નકૂટ તરીકે ધરાવવામાં આવે છે. ભાઈ દૂજ ધ ફિફ્થ ડે. ભાઈ બીજ પાંચમો દિવસ. સિસ્ટર્સ પ્રે ફોર ધેર બ્રધર્સ લોંગ એન્ડ હેપી લાઈવ્સ. બહેનો પોતાના ભાઈઓના લાંબા અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. બ્રધર્સ ગીવ ગિફ્ટ્સ ટુ ધેર સિસ્ટર એઝ અ ટોકન ઓફ લવ. ભાઈઓ પ્રેમના પ્રતીક રૂપે તેમની બહેનોને ભેટ આપે છે. સેલિબ્રેશન ઓફ દિવાળી. દિવાળીનો ઉત્સવ. On Diwali evening, people wear new clothes and gather with family for prayer. Wear યાની પહેરે છે, gather યાની ભેગા થાય છે. દિવાળીની સાંજે લોકો નવા કપડાં પહેરે છે અને પૂજા માટે પરિવાર સાથે ભેગા થાય છે. The houses glows with diyas, candles and colorful lights. ઘર દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી લાઇટ્સથી ચમકી ઉઠે છે. People worship goddess Lakshmi for wealth and happiness. લોકો સંપત્તિ અને સુખ માટે દેવી લક્ષ્મીની પૂજા કરે છે. After the puja, everyone enjoys sweets like laddu, બરફી and જલેબી. પૂજા પછી દરેક જણ લાડુ, બરફી અને જલેબી જેવી મીઠાઈઓનો આનંદ માણે છે. Children burst firecrackers and play with sparklers. બાળકો ફટાકડા ફોડે છે અને તારામંડળથી રમે છે. Neighbors exchange sweets and wish each other happy Diwali. પડોશીઓ મીઠાઈઓની આપ-લે કરે છે અને એકબીજાને હેપી દિવાળીની શુભેચ્છા પાઠવે છે. The whole night shines like a dream of lights and laughter. આખી રાત પ્રકાશ અને હાસ્યના સ્વપ્નની જેમ ચમકે છે. ઇકો ફ્રેન્ડલી દિવાળી. પર્યાવરણને અનુકૂળ દિવાળી. Nowadays people are becoming more aware of the environment. Nowadays યાની આજકાલ, environment યાની પર્યાવરણ. આજકાલ લોકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થઈ રહ્યા છે. Firecrackers cause pollution and harm animals and nature. ફટાકડા પ્રદૂષણ ફેલાવે છે અને પ્રાણીઓ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે. So many families now celebrate green Diwali. તેથી હવે ઘણા પરિવારો ગ્રીન દિવાળી ઉજવે છે. They light earthen lamps, decorate with flowers and avoid noisy fireworks. Earthen lamps યાની માટીના દીવા. તેઓ માટીના દીવા પ્રગટાવે છે, ફૂલોથી શણગાર કરે છે અને અવાજવાળા ફટાકડાને ટાળે છે. An eco-friendly Diwali keeps both nature and happiness safe. પર્યાવરણ મિત્ર દિવાળી પ્રકૃતિ અને ખુશી બંનેને સુરક્ષિત રાખે છે. Meaning and message of Diwali. દિવાળીનો અર્થ અને સંદેશ. Diwali is not just about lights and sweets. દિવાળી માત્ર લાઇટ્સ અને મીઠાઈઓ વિશે નથી. It gives a message to remove darkness from our minds and hearts. Remove યાની દૂર કરવું. તે આપણા મન અને હૃદયમાંથી અંધકાર દૂર કરવાનો સંદેશ આપે છે. It teaches us to forget the past and start a new life with love and positivity. Forget યાની ભૂલી જવું, new life યાની નવું જીવન. તે આપણને ભૂતકાળને ભૂલીને પ્રેમ અને સકારાત્મકતા સાથે એક નવું જીવન શરૂ કરવાનું શીખવે છે. It reminds us to be thankful for what we have and to share happiness with others. Reminds યાની યાદ અપાવે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે જે છે તેના માટે આભારી બનીએ અને અન્યો સાથે ખુશીઓ વહેંચીએ.
The light of Diwali symbolizes hope, peace and kindness. Hope यानी आशा, peace यानी शांति, kindness यानी दया. દિવાળીનો પ્રકાશ આશા, શાંતિ અને દયાનું પ્રતીક છે. Why Diwali is my favorite festival? દિવાળી મારો મનપસંદ તહેવાર કેમ છે? Diwali is my favorite festival because it fills my home and heart with joy. દિવાળી મારો પ્રિય તહેવાર છે કારણ કે તે મારા ઘર અને હૃદયને આનંદથી ભરી દે છે. I love decorating my house, making rangoli and lighting diyas with my family. મને મારા પરિવાર સાથે મારું ઘર શણગારવું, રંગોળી બનાવી અને દીવા પ્રગટાવવા ગમે છે. I enjoy wearing new clothes, meeting relatives and eating sweets. મને નવા કપડાં પહેરવા, સંબંધીઓને મળવું અને મીઠાઈઓ ખાવાની મજા આવે છે. The glowing diyas make the night look magical. ઝગમગતા દીવાઓ રાતને જાદુઈ બનાવી દે છે. For me, Diwali means love, togetherness and happiness everywhere. Togetherness यानी एकता, साथपणું. Happiness यानी खुशी. Everywhere यानी દરેક જગ્યાએ, સર્વત્ર. મારા માટે દિવાળી એટલે પ્રેમ, એકતા અને સર્વત્ર ખુશી. Conclusion, સમાપન. Diwali is truly a festival of light, love and life. દિવાળી ખરેખર પ્રકાશ, પ્રેમ અને જીવનનો તહેવાર છે. It teaches us to spread a light in others' lives and remove the darkness of sadness. Spread यानी ફેલાવ, darkness यानी અંધકાર, sadness यानी ઉદાસીનતા. તે આપણને અન્યના જીવનનો પ્રકાશ ફેલાવવાનું અને ઉદાસીના અંધકારને દૂર કરવાનું શીખવે છે. Every diya we light is a symbol of hope and goodness. આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે દરેક આશા અને સારાઈનું પ્રતીક છે. It fills our hearts with joy and reminds us that goodness always wins. તે આપણા હૃદયને આનંદથી ભરી દે છે અને યાદ અપાવે છે કે સારાઈનો હંમેશા વિજય થાય છે, યાની કે સત્યનો હંમેશા વિજય થાય છે. That is why the Diwali is my most favorite festival. એટલા માટે દિવાળી મારો સૌથી પ્રિય તહેવાર છે. Moral of the essay: let's light diyas of love, share sweets of happiness and spread smiles everywhere. ચાલો પ્રેમના દીવા પ્રગટાવીએ, ખુશીઓની મિઠાઈઓ વહેંચીએ અને સર્વત્ર સ્મિત ફેલાવીએ. હવે આપણે બધા પોઈન્ટ્સને ભેગા કરીને પ્રેક્ટિસ માટે એક સ્પીચની જેમ બોલશું. India is a land of festivals. People of different religions celebrate many colorful festivals throughout the year. Among all these, Diwali is my most favorite festival. It is also called the Festival of Lights. Diwali brings happiness, joy and brightness into everyone's life. It teaches us that light always wins over darkness and good always wins over evil. There are many stories behind the celebration of Diwali. In North India, people celebrate Diwali to welcome Lord Rama, who returned to Ayodhya after 14 years of exile. He defeated the demon king Ravana and came back with his wife Sita and brother Lakshmana. People of Ayodhya welcomed them by lighting rows of diyas, the beautiful earthen lamps. In Gujarat, Diwali is celebrated to worship goddess Lakshmi, the goddess of wealth and prosperity. In West Bengal, people worship goddess Kali on this day. In the Sikh religion, Diwali marks the release of Guru Hargobind Ji from the prison, and in Jainism, it marks the day of Lord Mahavira attained nirvana or liberation. So, Diwali is a festival of faith, joy, spiritual victory for everyone. People start preparing for Diwali many days before the festival. They clean and decorate their houses beautifully. Walls are painted, furniture is polished, and everything looks new and fresh. People make rangoli at the entrance of their homes with colorful powders and flowers. Markets are full of sweets, diyas, lights, and gifts. Everyone buys new clothes, utensils, and jewelry. The air is filled with happiness, excitement, and festive energy. Diwali is celebrated for 5 days. The first day is the Dhanteras, when the people buy gold, silver or new utensils for good luck. They decorate their homes and light the first few diyas. The second day is Choti Diwali, also known as Narak Chaturdashi. It marks the Lord Krishna's victory over the demon Narakasur. People light lamps and get ready for the main Diwali celebration. The third day is the main Diwali, also called Lakshmi Puja, which is the most important day. People worship goddess Lakshmi and Lord Ganesha in the evening. Homes are bright with diyas and lights. Families exchange sweets and gifts with love and happiness, and fireworks and sparklers fill the night sky with colors.
The fourth day is Govardhan Puja, when the people remember Lord Krishna who lifted the Govardhan hill to save villagers from the rain, and delicious food is offered as annakut. The fifth day and the final is Bhai Dooj, when sisters pray for their brothers' long and happy lives, and brothers give gifts to their sister as a token of love. On Diwali evening, people wear new clothes and gather with family for prayer. The houses glows with diyas, candles, and colorful lights. People worship Goddess Lakshmi for wealth and happiness. After the puja, everyone enjoys sweets like laddu, barfi, and jalebi. Children burst firecrackers and play with sparklers, while the neighbors exchange sweets and wish each other happy Diwali. The whole night shines like a dream of lights and laughter. Nowadays, people are becoming more aware of the environment. Firecrackers cause pollution and harm animals and nature. So many families now celebrate Green Diwali. They light earthen lamps, decorate with flowers, and avoid noisy fireworks. An eco-friendly Diwali keeps both nature and happiness safe. Diwali is not just about lights and sweets. It gives a message to remove darkness from our minds and hearts. It teaches us to forget the past and start a new life with love and positivity. It reminds us to be thankful for what we have and to share happiness with others. The light of Diwali symbolizes hope, peace, and kindness. Diwali is my favorite festival because it fills my home and heart with joy. I love decorating my house, making rangoli, and lighting diyas with my family. I enjoy wearing new clothes, meeting relatives, and eating sweets. The glowing diyas make the night look magical. For me, Diwali means love, togetherness, and happiness everywhere. Diwali is truly a festival of light, love, and life. It teaches us to spread light in others' lives and remove the darkness of sadness. Every diya we light is a symbol of hope and goodness. It fills our hearts with joy and reminds us that goodness always wins. That is why Diwali is my most favorite festival. Let's light up diyas of love, share sweets of happiness, and spread smiles everywhere. થેન્ક યુ સો મચ. વિશ યુ ઓલ હેપી દિવાળી. અમારો સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલ નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારના બીજે SS સ્પીચનો અભ્યાસ તમે અહીંયા ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.